સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના 10,000થી વધુ લાભાર્થીઓનું ઘરનું સ્વપ્ન સાકાર। સંખેડામાં 4,094, જેતપુર પાવીમાં 4,007 અને છોટાઉદેપુરમાં 2,103 આવાસોના લોકાર્પણ કરાયા। વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી 2,993 કરોડના ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, જેતપુર, પાવી અને છોટાઉદેપુર ખાતે સમાંતર કાર્યક્રમોમાં કુલ 10,204 આવાસોના લોકાર્પણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યા। કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે 20થી વધુ લાભાર્થીઓ સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી। આ કાર્યક્રમના ઉપલક્ષમાં સંખેડામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર એસ ગોકલાણીની ઉપસ્થિતિમાં ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 4,094 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં એપીએમસી કવાંટ ખાતે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 4,007 આવાસોનું લોકાર્પણ કરાયું હતું। છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 2,103 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય અભયસિંહ તડવીએ જાહેર જનતાને સંબોધન કરતા જણાવ્યું કે સરકારની યોજનાના લાભો જનતા સુધી પહોંચી રહ્યા છે તેનું સર્વૈયું અહીં જોવા મળી રહ્યું છે। માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં માનનીય મુખ્યમંત્રીએ છેવાડાના માણસને પ્રાથમિક સુવિધા મળે તેવું આયોજન કર્યું છે। આ તકે જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આજે ભારતનો નાગરિક ખૂબ સુરક્ષિત છે। તેના બાળકોને નિવાસી શાળામાં પાઠ્યપુસ્તક, ગણવેશ, શિક્ષણ, ભોજનની ચિંતા કરીને દેશ અને રાજ્યને નવી ઊંચાઈ પર લઈ જઈ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સોલાર રૂફટોપ, પીએમ વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપી તેમજ ગુજરાતના 2024ના બજેટમાં આવેલ નવી યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિશે પણ લોકોને જાણકારી આપી હતી। તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરી। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું। ઉપસ્થિત તમામ લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રધાનમંત્રીજીનું જીવંત પ્રસારણ અને ડીસા, મોરબી, વાપી, રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો। તમામ કાર્યક્રમ સ્થળ પર સેલ્ફી સ્ટેન્ડ તથા વિકસિત ભારત નમો એપ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેનો કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેર જનતાએ લાભ લીધો હતો। આ પ્રસંગે કવાંટ ખાતે યોજાયેલ ક્વિઝ સ્પર્ધાના વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા। શ્રીજી સખી મંડળની બહેનોને નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, જેતપુર, પાવી અને છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડેપ્યુટી ડીડીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર સહિત અધિકારીઓ, અગ્રણીઓ, મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સાકિબ ચિંતામણ, છોટાઉદેપુર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।